ગુજરાતની પાવન ધરતી પર આવેલો એક એવો પર્વત જે ઊંચાઈમાં જ નહીં પરંતુ શ્રદ્ધા, તપ અને ઇતિહાસમાં પણ અદ્વિતીય છે. આ છે ગિરનાર પર્વત, જેની દરેક પાંખડી જેવી સીડીઓ શ્રદ્ધાથી ભરેલી અને અહીં વહેતી હવા ભક્તિની સુગંધ લઈને વહે છે. ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલો છે. સમુદ્રની સપાટીથી લગભગ 1100 મીટરની ઊંચાઈએ આવેલો છે. પર્વતની ટોચ પર પહોંચવા માટે શ્રદ્ધાળુઓને 10,000થી વધુ સીડીઓ ચડવી પડે. પરંતુ આ યાત્રા માત્ર શરીરની નથી, આ તો આત્માની યાત્રા છે. ગિરનાર પર્વત 3 મહાન ધર્મોની પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. જૈન ધર્મ અનુસાર અહીં 22 તીર્થકાર ભગવાન નેમિનાથે દીક્ષા લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યું. હિન્દુ ધર્મમાં આ સ્થાન ભગવાન દત્તાત્રેયની તપસ્યાથી જોડાયેલું માનવામાં આવે છે. આજે અહીં ઘણા સાધુ સંતો ધ્યાન અને તપમાં લીન રહે છે. માન્યતા એવી છે કે પાંડવો તેમના અંતઃવાસ દરમિયાન ગિરનાર પર્વત પર આવ્યા હતા. કેટલીક કથાઓ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ આ પર્વતની મહિમાથી વાકેફ હતા. આથી ગિરનારને તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુગોથી ઋષિ મુનિઓ અને સાધુઓ અહીં તપસ્યા કરતા આવ્યા છે. સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણ ગિરનારની ટોચને સ્પર્શે છે, ત્યારે એવું લાગે છે કે જાણે ઈશ્વર આ ધરતીને આશીર્વાદ આપે છે. ગિરનાર પર્વત પર આવેલા મુખ્ય પવિત્ર સ્થાનો: નેમિનાથ ભગવાનનું મંદિર, અંબાજી માતાનું મંદિર, દત્તાત્રેય ભગવાનનું મંદિર. દરેક મંદિર શ્રદ્ધા અને શક્તિનું પ્રતીક છે. ગિરનારની ચઢાણ સરળ નથી, પરંતુ દરેક સીડીએ માનસિક શક્તિ વધે છે. કહેવામાં એવું આવે છે, જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગિરનારની યાત્રા પૂર્ણ કરે છે, તેના જીવનમાં દુઃખો ધીરે ધીરે દૂર થાય છે. ગિરનાર માત્ર આસ્થા નથી, પરંતુ કુદરતની અદ્ભુત ભેટ છે. હરિયાળા ચારેય કોર જંગલો, ઠંડી હવામાં લહેરતા વૃક્ષો અને પક્ષીઓના મધુર કલરવ અને મનને શાંતિ આપે છે. ગિરનાર પર્વત આપણને એવું શીખવે છે કે ઊંચાઈ સુધી પહોંચવા માટે પરિશ્રમ અને શ્રદ્ધા જરૂરી છે. જ્યારે વિશ્વાસ મજબૂત હોય ત્યારે કોઈ પણ માર્ગ અઘરો નથી લાગતો. ગિરનાર માત્ર પર્વત નથી, તે છે શ્રદ્ધા, તપ અને આત્મશક્તિનું પ્રતીક.